આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. તો આવો સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાના મુખ્ય સમાચારો પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં રાજ્યના વન વિભાગે ચેરના વૃક્ષ અંગે શરૂ કરેલા વિશેષ અભિયાનની પ્રશંસા કરી. પ્રકાશના પર્વ દિવાળી અને ગુજરાતીઓના નૂતન વર્ષની રાજ્યભરમાં હર્ષોલ્લાસભેર ઉજવણી. પ્લાસ્ટિક મુક્ત ગામ થકી આબોહવા પરિવર્તનની અનોખી પહેલ શરૂ કરનારી રાજ્યની 3 સરકારી પ્રાથમિક શાળાને રાજ્યકક્ષાનો ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ એનાયત. કચ્છના છેવાડાના ગામ કુરનના બાળકોનો ભણવા પ્રત્યેનો ઉત્સાહ જોઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અભિભૂત થયા. અને ગીર સોમનાથના ખેલાડી રુચિત મોરીએ ઝારખંડમાં રમાયેલી એથ્લેટિક્સ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતી ગુજરાતનું નામ રોશન કર્યું. નમસ્કાર શ્રોતા મિત્રો. દરિયાના ખારા પાણી અને ભેજવાળી જમીનમાં ઉગતા મેનગ્રોવ એટલે કે ચેરના વૃક્ષ દરિયાઈ વ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ હોય છે. સુનામી અને ચક્રવાત જેવી આપત્તિઓના સમયે આ જ ચેરના વૃક્ષ સહાયક સાબિત થાય છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં ગુજરાતના વન વિભાગે કચ્છ અને ધોલેરામાં મેનગ્રોવ અંગે શરૂ કરેલા વિશેષ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે અમદાવાદના ધોલેરા કાંઠા પર 3,500 હેક્ટરમાં ચેરના વૃક્ષ ફેલાઈ ગયા છે, જ્યારે કચ્છમાં પણ ચેરના વૃક્ષનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. साथियों, आप सब जानते हैं जैसे पहाड़ों पर और मैदानी इलाकों में जंगल होते हैं, ये जंगल मिट्टी को बांधे रहते हैं. कुछ वैसी ही अहमियत समंदर के किनारे मैंग्रोव की होती है. मैंग्रोव समुद्र के खारे पानी और दलदली जमीन में उगते हैं और समुद्री इकोसिस्टम का एक अहम हिस्सा होते हैं. सुनामी या साइक्लोन जैसी आपदा आने पर ये मैंग्रोव बहुत मददगार साबित होते हैं. साथियों, गुजरात के वन विभाग ने मैंग्रोव के इस महत्व को समझते हुए खास मुहिम चलाई हुई है. 5 साल पहले वन विभाग की टीमों ने अहमदाबाद के नजदीक धोलेरा में मैंग्रोव लगाने का काम शुरू किया था और आज धोलेरा तट पर 3,500 हेक्टेयर में मैंग्रोव फैल चुके हैं. इन मैंग्रोव का असर आज पूरे क्षेत्र में देखने को मिल रहा है. वहाँ की इकोसिस्टम में डॉल्फिन्स की संख्या बढ़ गई है. केकड़े और दूसरे जलीय जीव भी पहले से ज्यादा हो गए हैं. यही नहीं, अब यहाँ प्रवासी पक्षी भी काफी संख्या में आ रहे हैं. इससे वहाँ के पर्यावरण पर अच्छा प्रभाव तो पड़ा ही है, धोलेरा के मछली पालकों को भी फायदा हो रहा है. साथियों, धोलेरा के अलावा गुजरात के कच्छ में भी इन दिनों मैंग्रोव प्लांटेशन बहुत जोरों पर हो रहा है. वहाँ कोरी क्रीक में मैंग्रोव लर्निंग सेंटर भी बनाया गया है. साथियों, पेड़ पौधों की, वृक्षों की यही तो खासियत होती है. जगह चाहे कोई भी हो, वो हर जीव मात्र की बेहतरी के लिए काम आते हैं. इसलिए तो हमारे ग्रंथों में कहा गया है, धन्या महिरुहा येभ्यो निराशाम यान्ति नार्थिनः. अर्थात वो वृक्ष और वनस्पतियां धन्य है जो किसी को भी निराश नहीं करते. हमें भी चाहिए, हम जिस भी इलाके में रहते हैं, पेड़ अवश्य लगाएं. एक पेड़ मां के नाम के अभियान को हमें और आगे बढ़ाना है. પ્રકાશના પર્વ દિવાળી અને ગુજરાતીઓના નૂતન વર્ષ બેસતા વર્ષની રાજ્યભરમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. લાખો ભક્તોએ વહેલી સવારે મંદિરોમાં દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો. શક્તિપીઠ અંબાજી, યાત્રાધામ પાવાગઢ, દેવભૂમિ દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિર સહિતના મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા. સાંભળીએ અમારા પ્રતિનિધિ કરણ જોશીનો અહેવાલ. યાત્રાધામ દ્વારકામાં
આ વર્ષે દિવાળી પર્વ પર 6 દિવસમાં મિની વેકેશન જેવો માહોલ સર્જાયો હતો. દ્વારકાધીશ મંદિરે 4.46 લાખ જેટલા દર્શનાર્થીઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. તો મિની વેકેશન માણવા માટે યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં સમગ્ર રાજ્ય તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો અને પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ત્યારે તમામ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે દ્વારકાધીશ મંદિર સમિતિ તેમજ વહીવટીતંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ ભક્તોએ ભગવાન દ્વારકાધીશના હાટડીના દર્શન, અન્નકોટના દર્શન તેમજ ભાઈબીજના પર્વ પર ગોમતી સ્નાનના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી. સાથે જ દ્વારકાધીશની આસપાસમાં આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, ભટકેશ્વર મંદિર તેમજ બેટ દ્વારકા મંદિર અને વિશ્વ પ્રખ્યાત શિવરાજપુર બીચ ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા અને પ્રવાસની મોજ માણી હતી. પવિત્ર યાત્રાધામ ડાકોર મંદિરમાં જય રણછોડના નાદ સાથે અન્નકૂટના પ્રસાદને લૂંટવાની પરંપરા આ વખતે પણ અકબંધ રહી હતી. દિવાળીના બીજા દિવસે ઠાકોરજીને અન્નકૂટ ધરાવાય છે અને વર્ષોની પરંપરા મુજબ આસપાસના 75 ગામના લોકોને આ અન્નકૂટ રૂપી પ્રસાદને લેવા આમંત્રણ અપાયું હતું. બપોરે મંદિરના દરવાજા ખોલતાની સાથે જ માત્ર 11 મિનિટમાં જ 151 મણ અન્નકૂટના પ્રસાદને લૂંટવામાં આવ્યો હતો. વધુ માહિતી અમારા પ્રતિનિધિ જનક જાગીરદાર પાસેથી સાંભળીએ. ગુજરાતનું મિની દ્વારકા એટલે ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર. ભોળાના ભગતની ભક્તિને વશ થઈ દ્વારકાધીશ દ્વારકાથી ડાકોર પધાર્યા અને ત્યારથી જ આ મંદિર સુપ્રસિદ્ધ છે. આ મંદિરની સ્થાપના ઈસવીસન 1773ની સાલમાં થઈ હતી. ત્યારથી ડાકોર મંદિર એ રાજા રણછોડનું ખૂબ મોટું યાત્રાધામ છે. ડાકોર મંદિરમાં દિવાળી પર્વના ઉત્સવની જો વાત કરીએ તો દિવાળી પર્વની ઉજવણી ડાકોર મંદિરમાં ખૂબ ધામધૂમથી થાય છે. સમગ્ર મંદિર પરિસરને શણગારવામાં આવે છે. ખાસ કરીને દિવાળી પર્વમાં નૂતન વર્ષની જે ઉજવણી છે ડાકોર મંદિરમાં એ ખૂબ અદ્ભુત થાય છે. વર્ષોથી સૈકાઓ જૂની અહીંયા પરંપરા છે કે નૂતન વર્ષનો જે 56 ભોગનો જે થાળ છે એ ભક્તો દ્વારા આજુબાજુના ગ્રામીણ વિસ્તારના જે ભક્તો રાજા રણછોડના દર્શને આવે છે એ પ્રસાદ લૂંટે છે અને આ દર્શન કરવા એ વૈષ્ણવો માટે એક અનેરો લાહો છે. આ વર્ષે દીપાવલી પર્વમાં ડાકોર મંદિરે લગભગ 10 લાખ જેટલા શ્રદ્ધાળુએ રાજા રણછોડના દર્શન કરી અને તેમના નવા વર્ષની શુભ શરૂઆત કરી છે. ખેડા જિલ્લાથી સમાચાર દર્પણ માટે જનક જાગીરદાર. આબોહવા પરિવર્તન આજના સમયમાં સૌથી મોટી વૈશ્વિક સમસ્યા બની છે. તેના ઉકેલ માટે રાજ્યની વિવિધ સરકારી અને પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ તથા નાગરિકો કામ કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગરની પાલજ અને અહમદપુર તથા ખેડાની સિંહુજ કુમાર પ્રાથમિક શાળાએ પણ પ્લાસ્ટિક મુક્ત ગામ થકી આબોહવા પરિવર્તનની અનોખી પહેલ શરૂ કરી છે. તે બદલ આ ત્રણેય સરકારી પ્રાથમિક શાળાઓને રાજ્યકક્ષાનો ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ એનાયત કરાયો છે. આ અંગે સાંભળીએ એક વિસ્તૃત અહેવાલ. રાજ્યમાં જનભાગીદારીથી મહત્તમ વૃક્ષ ઉછેરવાની સાથે વિવિધ સ્વરૂપે લીલું આવરણ અને કવચ બનાવાયું છે. આ જ કામને આગળ વધારવા પ્લાસ્ટિક મુક્ત ગામ થકી અનોખી પહેલ કરનારી પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા આ શાળાઓને રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે 1,75,000 અને 50,000 રૂપિયાનું રોકડ ઇનામ અપાયું છે. સૌથી પહેલાં વાત કરીએ પાલજ શાળાની, તો પ્લાસ્ટિક અંગે જાગૃતિ અને તેનો ઉપયોગ ઘટાડવાના પ્રયાસ બદલ આ શાળાની પુરસ્કાર માટે પસંદગી થઈ છે. જ્યારે અહમદપુર પ્રાથમિક શાળાએ બાળકોને શાળા તરફથી કેસર આંબાના 250 રોપા આપ્યા. તેમાંથી 225 આંબા પર ફળ આવવા લાગ્યા છે. આવા અનેક કામ બદલ આ શાળાને પણ પુરસ્કાર મળ્યો છે. તો ખેડાની નરેન્દ્રગીરી બી ગોસ્વામી સિંહુજ કુમાર શાળાની ગ્રીન સ્કૂલ કેચ ધ રેઇનના વિષય બદલ આ પુરસ્કાર માટે પસંદગી થઈ છે. સમાચાર દર્પણ માટે પ્રાદેશિક સમાચાર વિભાગથી હું મયુર સોલંકી. કચ્છનું ખાવડા કે જ્યાં ક્યારેક એક વૃક્ષ પણ ઉગાડવું મુશ્કેલ લાગતું હતું, ત્યાં આજે વિશ્વનો સૌથી મોટો 30 ગીગાવોટનો ઉચ્ચ કક્ષાનો પુનઃપ્રાપ્ય ઉર્જા માટેનો પાર્ક તૈયાર થઈ રહ્યો છે. આ જ ખાવડાની નજીક કચ્છનું છેવાડાનું ગામ એટલે કે કુરન આવેલું છે. થોડા સમય પહેલાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગામની મુલાકાત લીધી હતી. ગામના બાળકોનો ભણવા પ્રત્યેનો ઉત્સાહ જોઈને મુખ્યમંત્રી શ્રી અભિભૂત થઈ ગયા હતા. તેમણે ગામના લોકો સાથે રાત્રિ સભા યોજી તેમની સાથે સંવાદ પણ કર્યો હતો. વધુમાં શ્રી પટેલે શું કહ્યું આવો સાંભળીએ. ખાવડામાં આપણા ત્યાં સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે, 30 ગીગાવોટથી પણ વધારે. અને એની જગ્યા તમે એક વખત તમે જોવા જાઓ તમને
તો એમ લાગે કે અહીંયા પગ મુકાય એવો નહોતો. ત્યાં પગ મૂકવો અને કેટલાય વર્ષો કદાચ ત્યાં કોઈની દ્રષ્ટિ પડી હશે કે નહીં પડી હોય, એ જગ્યા તો ત્યાંની ત્યાં જ છે. પણ માન્ય વડાપ્રધાનશ્રીની દ્રષ્ટિથી એ આજે ગ્રીન એનર્જી માટે આખા ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યું છે. તમે જગ્યા જુઓ તો આજે તમે વરસાદ પડે એટલે ત્યાં પગ મૂકી ના શકાય એવી પોઝિશન છે. અને એની બાજુના એક ગામમાં હું કન્યા કેળવણી વખતે કુરન ગામમાં ગયો હતો. ત્યાં આંગાડી એ લોકોના છોકરાઓ ભણે છે, એ લોકોને ખેતી પણ છે, ત્યાં પાણી પણ હતું, પણ ખેતી સિવાય જો ખેતી ના મળે તો એમને એ લોકોની એટલો બધો કોન્ફિડન્સ હતો કે અમે ગમે ત્યારે જઈએ ત્યારે રોજના 1000 રૂપિયા લેખે આ ખાવડામાં અમારે ગમે ત્યારે જવાની છૂટ છે. જે એમનું સેટલ થયેલું છે તો કરવાનું જ, પણ કોઈક દિવસ નથી કંઈ સેટલ થયું 2 મહિના 3 મહિના તો આ 1000 રૂપિયા તો ગાડી આવીને લઈ જાય અને મૂકી જાય. આટલી મોટી વ્યવસ્થા ત્યાં આગળ. રાજ્યના તમામ જિલ્લાના લોકોમાં અનેક પ્રતિભાઓ છુપાયેલી છે. તેના કારણે આજે રાજ્યના લોકો વૈશ્વિક સ્તરે નામના મેળવી રહ્યા છે. આવું જ એક કામ ગીર સોમનાથના ખેલાડી રુચિત મોરીએ કર્યું છે. તેમણે ઝારખંડમાં યોજાયેલી 4થી દક્ષિણ એશિયા સિનિયર એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારત માટે સુવર્ણચંદ્રક જીત્યો છે. આ સાથે તેમણે સમગ્ર દેશમાં ગુજરાતનું નામ ગુંજતું કર્યું છે. વધુ વિગત સાંભળીએ અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ પાસેથી. ગીર સોમનાથ જિલ્લાના અનેક રમતોમાં દિન પ્રતિદિન દેશ વિદેશમાં પોતાની રમતના પ્રદર્શન દ્વારા દેશભરમાં નામના મેળવી રહ્યા છે. તેમાં ખાસ કરીને કોડીનારના સરખડી ગામની બહેનોએ વોલીબોલમાં દેશ વિદેશમાં પોતાનો ડંકો બજાવ્યો હતો અને ગીર સોમનાથ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. ત્યારે ફરી વખત રાંચીમાં ચાલી રહેલી 4થી દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં 400 મીટર હર્ડલ્સ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત નડિયાદ એથ્લેટિક્સ એકેડેમી ખાતે તાલીમ મેળવી રુચિત મોરીએ 50.10 સેકન્ડમાં શાનદાર પ્રદર્શન સાથે નવો રેકોર્ડ બનાવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવડી ગામના યુવાન શ્રી રુચિત મોરીએ 4થા સાઉથ એશિયા સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને માત્ર ગુજરાતનું નહીં પણ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. રુચિત મોરીના પપ્પા તેઓ એક પોસ્ટમેન છે અને માતા હાઉસવાઇફ છે. રુચિત મોરીને આ સફળતા મેળવતા તેઓનો ગીર સોમનાથ જિલ્લામાંથી દરેક જગ્યાએથી અભિનંદનની વર્ષા મેળવી રહ્યા છે. રાજેશ ભજગોતર, ગીર સોમનાથ, આકાશવાણી. સંસ્કારી નગરી તરીકે પ્રખ્યાત વડોદરા શહેરના લોકો વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિ મેળવી રહ્યા છે. તાજેતરમાં શહેરના પ્રતિભાશાળી કિકબોક્સર ખેલાડી ડિંકલ ગોરખાએ વૈશ્વિક સ્પર્ધામાં ચંદ્રક જીતીને વડોદરાનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે. આ અંગે સાંભળીએ વિસ્તૃત અહેવાલ. વડોદરાના ખેલાડી ડિંકલ ગોરખાએ ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં ગત 7 થી 12 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી કિકબોક્સિંગ વિશ્વકપ 2025માં રજત અને એક કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આ સ્પર્ધામાં ભારત તરફથી 16 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ડિંકલ ગોરખાએ પણ રાષ્ટ્રીય પ્રશિક્ષક સિદ્ધાર્થ ભાલેઘરીના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધામાં ભવ્ય પ્રદર્શન કર્યું. તેમણે સિનિયર મહિલા 60 કિલોગ્રામ શ્રેણીમાં પોઈન્ટ ફાઇટમાં રજત ચંદ્રક હાંસલ કર્યો, જ્યારે લાઇટ કોન્ટેક્ટ શ્રેણીમાં સુશ્રી ગોરખાએ કાંસ્ય ચંદ્રક જીતી પોતાની આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓમાં વધુ એક સોનેરી પાનું ઉમેર્યું છે. આગામી દિવસોમાં હવે ડિંકલ ગોરખા અબુધાબીમાં વૈશ્વિક સ્પર્ધામાં ભાગ લેવા જશે. સમાચાર દર્પણ માટે પ્રાદેશિક સમાચાર વિભાગથી હું સંસ્કૃતિ ભુંડિયા. તો શ્રોતા મિત્રો, સમાચાર દર્પણનો આજનો અંક અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે. ત્યાં સુધી હું પ્રવેશ આપની રજા લઉં છું. નમસ્કાર. સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત પ્રવેશ અડીએચા.